રહ્યા છે મનીષભાઈનો જવાબ મારે ભાજપના નેતા પાસેથી લેવો છે। રાજુભાઈ ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાજુભાઈ, શક્તિસિંહ ગોહિલનું નિવેદન તમે પણ સાંભળ્યું હશે, જેમાં તેઓ કહે છે કે જો અમરેલીથી પરસોત્તમ રૂપાલા લડ્યા હોત તો કદાચ વધેરાઈ જાત, વતનમુખી રાજકોટ શા માટે આવ્યા? મારે શક્તિસિંહભાઈને એટલું જ કેવું છે કે શક્તિસિંહભાઈ વિરોધ કરો, મુદ્દા આધારિત વિરોધ કરો, આપ પ્રદેશ અધ્યક્ષો કોંગ્રેસના, આપનો અધિકાર છે। પરંતુ શક્તિભાઈ, આપ તો નજીકના ભૂતકાળને ભૂલી જાવ છો। આપ ભાવનગરના રહેવાસી છો, ભાવનગર જિલ્લાનું આપનું વતન છે અને આપ કચ્છમાં લડવા ગયા હતા ચૂંટણી। અરે એની ક્યાં વાત કરો છો? આપના સન્માનીય નેતાઓ નહેરુ ગાંધી પરિવાર, જવાહરલાલ નહેરુ પણ અન્ય જગ્યાએથી લડેલાના દાખલા છે। શ્રીમતી ઇન્દિરા ગાંધી દક્ષિણ ભારતમાં મેડકમાંથી ચૂંટણી લડવા જતા, અમેઠી અને રાયબરેલી તો હતું જ। રાહુલ ગાંધી અમેઠી મૂકી અને વાયનાડ જાય તો શક્તિભાઈ એમને કાંઈ નહીં રાખવું પડે, ફક્ત એ ગાંધી નહેરુ પરિવારના રાજવી પરિવારના લોકો છે એટલે એને આપ નહીં કહો। પરસોત્તમભાઈ રૂપાલા એક કિસાન પુત્ર છે, એક ખેડૂત નેતા છે। પરસોત્તમભાઈ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે, પૂર્વ પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યા છે, કેન્દ્રમાં કેબિનેટ મિનિસ્ટર છે, સમગ્ર દેશમાં એને દરિયાકાંઠાનો પ્રવાસ કર્યો છે। આવો વિદ્વાન વ્યક્તિ રાજકોટમાંથી જયારે ઉભા રહે ત્યારે મને લાગે છે કે શક્તિભાઈ આપણી પાસે વિરોધ કરવાના ખૂબ બહાનાઓ છે, ખૂબ નિમિત્તો હોઈ શકે। આપણી સાથે ફોન લાઈન પર મનીષભાઈ પણ છે। રાજુભાઈ, તમારા જે આક્ષેપો છે એનો જવાબ લઈ લે કોંગ્રેસ પાસેથી। મનીષભાઈ જી, મારે આ જ વાત મને બહુ સરસ મજાયું। મને રાજુભાઈની વાત એટલા મને કહ્યું કે મુદ્દા આધારિત વાત, અમે એ તો વાત કરીએ છીએ કે 2014માં આપણે કીધું કે ખેડૂતની આવક બમણી થશે। હકીકત શું થઈ? ખેડૂતની આવક 10 વર્ષમાં અડધી થઈ ગઈ અને દેવું બમણું થઈ ગયું, ખર્ચ બમણો થઈ ગયો। આપણે વાત કરી હતી કે આપણે 2 કરોડ રોજગાર દર વર્ષે આપશું। આપણે 10 વર્ષમાં 20 કરોડ રોજગાર તો ન આપ્યા, પણ લોકોના પુલ તૂટે, પેપર ફૂટે અને કઈ રીતે 13 કરોડ રોજગાર છીનવા, એ જ ભાજપાની દેન છે। આપણે મોંઘવારીમાંથી મુક્તિની વાત કરી, પણ ગુજરાતમાં જયારે કોંગ્રેસની સરકારથી 450નો બાટલો 900 રૂપિયા અને 1100 રૂપિયામાં તમે જ ગુજરાતની બહેનોને, દેશની બહેનોને આપી। ગુજરાતમાં દર મહિને એક પરિવાર આર્થિક તકલીફથી આત્મહત્યા કરે છે સામૂહિક। આ પણ ગુજરાતમાં ભાજપા સરકારની આ મુદ્દાની વાત કરીએ તો હું વચ્ચે નથી બોલ્યો રાજુભાઈ। આજે 12 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો, 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો। 2014 થી તમને કેન્દ્રમાંથી પ્રજાએ તરછોડ્યા। મારી વાત સાંભળો, જે પ્રજાએ તમને તરછોડા રાજ્યોમાંથી પણ તકડી મૂક્યા, કોંગ્રેસ અત્યારે ક્યાં જોવા મળે? તમે પંજાબમાં નથી, તમે જમ્મુ કાશ્મીરમાં નથી, તમે દક્ષિણ ભારતમાં નથી, તમે પૂર્વ ભારતમાં નથી, તમે પશ્ચિમ ભારતમાં નથી, અને તમે હજી જ વાત કરો છો। જવાહરલાલ નહેરુના સમયમાં મોંઘવારી નહોતી, ઇન્દિરા ગાંધીના સમયમાં મોંઘવારી નહોતી, મને આપ કહો રાજીવ ગાંધીના સમયમાં મોંઘવારી નહોતી। રાજુભાઈ, મનીષભાઈનો પ્રશ્ન એ છે કે આંતરિક જૂથવાદને ભાજપ માપી ગયું અને એટલે અમરેલીથી ટિકિટ ન આપી, અને મનીષભાઈ રાજુભાઈનો પ્રશ્ન એ છે કે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ અલગ અલગ જગ્યાએથી લડ્યા છે, તો પછી પરસોત્તમ રૂપાલા રાજકોટથી લડે તો પ્રશ્ન શું છે? વાત આ છે, એટલે બંને પક્ષોનો જવાબ જોઈએ છે આ બાબત પર। રાજુભાઈ સૌથી મારે બેન એટલું મનીષભાઈને કેવું છે, મનીષભાઈ આપણા નેતાઓ કરે એ બધી લીલાઓ ગણાય, અને અમારા નેતા સૌરાષ્ટ્રના નેતા અમરેલીથી 100 કિલોમીટર દૂર રાજકોટ આવે કે જે રાજકોટ એમની કર્મભૂમિમાં રહી ચૂકી છે, એ પ્રદેશ મહામંત્રી હતા, પ્રદેશ અધ્યક્ષ હતા, ત્યારે અવારનવાર રાજકોટમાં કાર્યાલયના લોકાર્પણ એમણે કર્યા છે, કાર્યાલયનું ઉદઘાટન એમને હાથે થયું છે। અરે રાજકોટના ધારાસભાના લોકસભાના ઉમેદવારોને વિજેતા બનાવવા પરસોત્તમભાઈ રૂપાલા આવતા હતા। આ અમારા એવા સક્ષમ નેતા છે કે જે પ્રજાના ગમે એ સમૂહની સાથે આત્મી થઈ શકે છે। આવા પરસોત્તમભાઈ 100 કિલોમીટર રાજકોટ આવે એ તમને ખટકે છે, કણાની છે। અને શક્તિભાઈ વાયનાડ જાય છે, કેરળમાં જાય છે, એ તો જો અમેઠી મૂકીને જાય છે, રાયબરેલી મૂકીને જાય છે, યુપી મૂકીને જાય છે, કે જે યુપીના નહેરુ પરિવાર પોતાનું વતન કરે છે, એના મૂકીને મનીષભાઈનો જવાબ લઈ લે। રાજુભાઈ મનીષભાઈનો જવાબ લઈ લે। બોલવાનું બંધ કરે તો બોલો રાજુભાઈ, એક મિનિટ મનીષભાઈ બોલો। છોડીને રાજકોટ આવે એ તમને આંખમાં કણાની જેમ ખટકે છે, એટલા માટે કે પરસોત્તમભાઈ રૂપાલા આવ્યા અને રાજુભાઈ મનીષભાઈનો જવાબ તો સાંભળી લો, બોલો મનીષભાઈ। આપણી શક્તિસિંહજીએ વાત કરી એ વાતને સંપૂર્ણપણે રાજકોટને કરીને સૌરાષ્ટ્રના મેન કરીને ખાસ કરીને રાજકોટની લોકસભાની લગ્નના આગેવાનો સાથેની બેઠક હતી। એ બેઠક વખતે ઉમેદવારોની જુદી જુદી ચર્ચામાં ભાજપાની અંદર ચાલતા જૂથવાદની એની વાત પત્રકારોને એને પૂછી, ત્યારે કીધું કે ભાઈ પરસોત્તમભાઈ કેવી રીતે આવ્યા છે, અમરેલી લઈને તો શું સ્થિતિ હતી, એ ખુદ પરસોત્તમભાઈ પોતે અને અનેક આગેવાનો અહીંયા અમરેલીમાં કહી ચૂક્યા છે। રહી વાત રાજકોટની અંદરનો જે ભાજપાનો જૂથવાદ હતો એ પણ પરસોત્તમભાઈ સામેથી આવ્યો હતો। ભાજપાનો જૂથવાદ, ભાજપાની અસંતોષની આંધી ભાજપાને મુબારક,
પણ મારો ગુજરાત અને ગુજરાતને શું મળ્યું એટલો પ્રશ્ન તો પૂછવાનો અધિકાર છે ને. શક્તિસિંહજી ગોહિલ કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમણે જે વાત કરી છે એ વાત જયારે કન્સર્ન તરીકે અહીંયા પૂછાણી ત્યારે કહેવામાં આવ્યું કે પરસોત્તમભાઈની સ્થિતિ ક્યાં હતી અને રાજકોટની અંદરનો જૂથવાદ શું હતો ભાજપાનો, જે વડોદરાનો જૂથવાદ છે, જે વલસાડનો જૂથવાદ છે. ઠીક છે, એટલે બંને પક્ષ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરશે. રાજુભાઈ, મનીષભાઈ, આપણી પાસે સમય નથી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. પરંતુ જૂથવાદ ક્યાં કોનો છે અને કોણ આખરે બાજી મારશે એ તો 4 જૂન કહેશે.